સાહેબ, આ અત્યારે શું સમસ્યા આપણી સ્કૂલ પાસે થઈ રહી છે? આ સ્કૂલ પાસે જુઓ કે ખરેખર અમે 2 વાર રજિસ્ટ્રેડીથી R&D વિભાગ, મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબશ્રીને અમે રજિસ્ટ્રેડીથી અરજી આપેલ છે. આજ દિન સુધી કોઈ અમને પૂછવા પણ નહીં આવ્યું કે ખરેખર આ વાહનોની સ્પીડ એટલી બધી છે કે ખરેખર અકસ્માત થવાનો ભય રહે, પૂરેપૂરો સંભવ રહે. તો અમારે કંઈક બનાવ બને તો વાલીને પણ જવાબ આપવો અમારે ભારે પડે. બીજું કે અહીંયા રોડ બની ગયો પણ હજુ એક પણ સાઇન બોર્ડ મૂકેલ નથી કે ભાઈ અહીંયા સ્કૂલ છે, વાહન ધીમે હાંકો. અને તમે જોઈ શકો છો કે વાહન એટલા સ્પીડમાં જાય છે કે ખરેખર અકસ્માત, પહેલાં 1-2 બનાવો અહીંયા અકસ્માત થયેલા છે. એટલે બાળકોને હિતમાં ખરેખર 2 બમ્પ મૂકે તો અમારી એક તંત્ર પાસે એવી માગણી છે કે 2 બમ્પ મૂકી આપે. આપણે કેવા પ્રકારની રજૂઆત અને કયા તંત્રને કરી છે? અમે R&D વિભાગને પણ કરી છે, માન્ય કલેક્ટર સાહેબશ્રીને પણ અમે રજિસ્ટ્રેડી મોકલાયેલું, મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ અમે મોકલાયેલ છે, અને ધારાસભ્યશ્રીને 2-3 વાર અમે આપેલ છે કે અમને બમ્પ મૂકી આપો. પણ આજ દિન સુધી હજુ અમારે કંઈ પણ પૂરું થયું. તો અત્યારે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકર બનાવવામાં નહીં આવે તો આપણા તરફથી શું કાર્યવાહી કરવામાં અમે જો નહીં આવે તો પછી અમે આગળ બાળકોને અહીંયા રસ્તા રોકો આંદોલન માટે અમારે બેસાડવા પડે. આવશે? હા, થેન્ક યુ.